નમસ્કાર મિત્રો, નવા વર્ષે ઘરની આ દિશામાં લગાવો ગોળાની નાળ. શનિના અશુભ પ્રભાવથી મળશે મુક્તિ, વધશે ધન સંપત્તિ. વાસ્તુશાસ્ત્રમાં કાળા ઘોડાની નાળને ઘરમાં લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી નજર અને દોષથી રાહત મળે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને વ્યક્તિને જીવનના તમામ દુઃખ, અવરોધો અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ઘોડાની નાળને ઘરમાં લગાવવાથી સુખ શાંતિ તો મળે જ છે, સાથે જ આર્થિક સમસ્યાઓથી પણ રાહત મળે છે. પરંતુ તેને લગાવતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ. ચાલો જાણીએ કે ઘોડાની નાળ ઘરની કઈ દિશામાં રાખવી જોઈએ. ઘોડાની નાળ લોખંડની બનેલી હોય છે. તે ઘોડાના પગમાં પહેરાવવામાં આવે છે જેથી તે સરળતાથી ચાલી શકે અને દોડી શકે. ઘોડાની નાળ બે આકારમાં આવે છે. એક યુ શેપમાં છે અને બીજો રિવર્સ યુ શેપમાં છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં ઘોડાની નાળ લટકાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘોડાની નાળ કઈ દિશામાં લગાવવી જોઈએ? વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં કાળા ઘોડાની નાળ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ધન, સુખ અને સૌભાગ્ય વધે છે. વાસ્તુ અનુસાર જો ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર દક્ષિણ કે પૂર્વ દિશામાં હોય તો ઘોડાની નાળને ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવાનું ટાળવું જોઈએ. આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘોડાની જમણા પગની નાળ ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી શકાય. તેનાથી ધન સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે. વાસ્તુ અનુસાર શનિના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માટે એક કાળા ઘોડાની નાળને સરસવના તેલના વાસણમાં નાખીને શમીના ઝાડ નીચે દાટી દો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિની મહાદશાથી રાહત મળે છે. ઘર અને ઓફિસમાં યુ આકારની ઘોડાની નાળ લગાવવી ખૂબ જ શુભ હોય છે. તે જ સમયે જો તમારી પાસે રિવર્સ યુ આકારની ઘોડાની નાળ છે તો તેના પર અરીસો પણ જરૂર લગાવો. ઘોડાની નાળ લગાવવાના ફાયદા. ઓફિસમાં કાળા ઘોડાની નાળ મૂકવાથી ધનનો પ્રવાહ વધે છે અને વેપારમાં પ્રગતિની શક્યતાઓ છે. કાળા ઘોડાની નાળ લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે કાળા ઘોડાની નાળ લગાવવાથી ધન, સુખ અને સૌભાગ્ય વધે છે અને ઘરમાં બરકત આવે છે. મિત્રો, આશા રાખીએ છીએ જાણકારી તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.